કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? સરસ. તો હવે આજે આપણે એક નવા ચેપ્ટરની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. ચેપ્ટર નંબર 3 યામ ભૂમિતિ, જેના વિશે તમે 8મામાં સમજ મેળવી છે, છતાં પણ અહીંયા આપણે વિશેષ એની સમજ મેળવીશું. યામ ભૂમિતિ શું છે? આ યામ ભૂમિતિ પર, યામ ભૂમિતિ એટલે શું? તો કોઈ બિંદુનું સ્થાન દર્શાવવા માટે યામ ભૂમિતિની જરૂર પડે છે. એટલે કોઈ સમતલમાંના કોઈ બિંદુનું જો સ્થાન દર્શાવવું છે કે સમતલમાં બિંદુ ક્યાં છે, તો ત્યાં યામ ભૂમિતિની જરૂર પડે છે. તો અહીંયા પહેલું છે કે યામ સમતલમાં કોઈ બિંદુનું સ્થાન દર્શાવવા માટે બે પરસ્પર લંબ રેખાઓની જરૂર પડે છે. લંબ રેખાઓ સમતલ પર આવે તો બે રેખાઓ આપેલી હોય, લંબ રેખાઓ એટલે એકબીજાને છેદતી રેખાઓ હોય, તો આ બે એકબીજાને છેદતી રેખાઓ પરથી આપણે કોઈ પણ બિંદુનું સ્થાન દર્શાવી શકીએ છીએ. હવે આ યામ સમતલમાં બિંદુઓનું સ્થાન દર્શાવવાની જે પદ્ધતિ ઉપયોગમાં લેવામાં આવે છે તે મહાન ગણિતશાસ્ત્રી રેને દ કાર્તેજ નામ પરથી કાર્તિજીય યામ પદ્ધતિ તરીકે ઓળખાય. આ જે બે સમતલ રેખાઓ, બે પરસ્પર લંબ રેખાઓને બિંદુઓમાં યામ સમતલમાં જે બિંદુઓનું સ્થાન દર્શાવવા માટેની જે પદ્ધતિ આવી, એ પદ્ધતિ કોને આપી હતી? રેન દ કાર્તેજ નામના વૈજ્ઞાનિક ગણિતશાસ્ત્ર પરથી કાર્તિજીય યામ પદ્ધતિ તરીકે ઓળખાય છે, જેને યામ સમતલ પણ કહેવામાં આવે છે. તો આગળ યામ સમતલ કોને કહેવામાં આવે? તો સમતલમાં એક સમક્ષિતિજ એટલે આડી રેખા અને બીજી શિરોલંબ રેખા એટલે ઊભી રેખા, એવી બે પરસ્પર લંબ રેખાઓ દોરો. તેમના છેદ બિંદુને ઓને ઉગમ બિંદુ કહેવાય છે. સમક્ષિતિજ રેખાને x અક્ષ અને શિરોલંબ રેખાને y અક્ષ કહે છે. આને કહેવામાં આવે યામ સમતલ. તો અહીંયા આપણે સમજ મેળવીએ. આ એક સમક્ષિતિજ રેખા આડી છે અને સમક્ષિતિજ રેખા ઊભી છે અને શિરોલંબ રેખા કહેવામાં આવે. આ બંને બે રેખાઓ એકબીજાને જ્યાં છેદે આને ઉગમ બિંદુ કહેવામાં આવે છે. આમ આડી હોય અને x, ઊભી હોય અને y આમ, એટલે સમક્ષિતિજ રેખાને x અક્ષ અને શિરોલંબ રેખાને y અક્ષ તરીકે ઓળખવામાં આવે છે. આ બંને અક્ષોને યામાક્ષો કહે છે, x યામ અને y યામ. સમતલને એટલે જે બન્યું ને, જે સમતલ x અક્ષ અને y અક્ષથી જે સમતલ બને છે એને યામ સમતલ કહેવામાં આવે છે, અથવા કાર્તેજીય સમતલ કહેવામાં આવે છે, અથવા xy સમતલ, ત્રણેયમાંથી કોઈ પણ તમે કહી શકો. એટલે સમતલ છે. શું છે? સમતલ, જેને યામ સમતલ કહેવામાં આવે, કાર્તેજીય સમતલ પણ કહેવામાં આવે અને xy સમતલ પણ કહેવામાં આવે છે. તો એના માટેની યામ સમતલની સમજૂતી, આના પરથી આપણે આખું ચેપ્ટર ભણવાનું છે. ના પછી છે કે વાસ્તવિક સંખ્યાઓની પ્રત્યેક ક્રમયુક્ત જોડ AB ને સંગત અનન્ય બિંદુ P AB સમતલમાં છે, તથા સમતલના પ્રત્યેક બિંદુને સંગત અનન્ય ક્રમયુક્ત જોડ AB એ વાસ્તવિક સંખ્યાઓની ક્રમયુક્ત જોડ છે. એટલે કોઈ પણ ક્રમયુક્ત જોડને દર્શાવવા માટે એક અનન્ય બિંદુઓ કે વાસ્તવિક સંખ્યાઓની પ્રત્યેક ક્રમયુક્ત જોડ, એટલે કોઈ ક્રમયુક્ત જોડને યામ સમતલ પર દર્શાવો ને તે અનન્ય એટલે એક અને માત્ર એક જ બિંદુ સમતલમાં મળે છે. ધારો કે યામ સમતલમાં કોઈ એક બિંદુ મારે દર્શાવવું છે કે x યામ બરાબર a છે અને y યામ બરાબર શું છે? b. તો આ બિંદુ મેં દર્શાવ્યું અહીંયા. તો આના સિવાય કોઈ બિંદુ સમતલમાં AB, આના સિવાય બીજે ક્યાંય તમને સમતલમાં મળે નહીં. એટલે એક અને માત્ર એક જ બિંદુ એટલે અનન્ય
અનન્ય બિંદુ PAB સમતલમાં છે, એટલે એક જ બિંદુ તમને સમતલમાં મળે. કોઈ પણ ક્રમયુક્ત જોડ આપી હોય બિંદુઓની, એને શ્યામ સમતલ પર દર્શાવો તો એને એક અને માત્ર એક જ સમતલ બિંદુ મળે છે. તથા સમતલના પ્રત્યેક બિંદુને સંગત અનન્ય ક્રમયુક્ત જોડ એનું પ્રતિવિધાન છે. જોડ AB એ વાસ્તવિક સંખ્યાઓની ક્રમયુક્ત જોડ છે. એટલે કોઈ પણ બિંદુઓ જે ક્રમયુક્ત જોડ બિંદુઓ આપેલા છે યામ સમતલ પર, એની જો ક્રમયુક્ત જોડ બનાવવામાં આવે તો એ પણ કેટલી મળે? અનન્ય. અનન્ય એટલે એક અને માત્ર એક જ જોડ મળે છે. A ને P નો x યામ કહેવામાં આવે છે. એટલે A ને P નો શું કહેવામાં આવે છે? x યામ. તથા B ને P નો y યામ કહે છે. એટલે આ x યામ કહેવાશે અને આ y યામ કહેવાશે. એટલે સમતલમાં જે બિંદુ મળે એ સમતલમાંનું બિંદુ એક અને માત્ર એક જ મળે. કોઈ પણ ક્રમયુક્ત બે જોડ લો અને એને સમતલ એટલે એને યામ સમતલમાં દર્શાવો તો એક જ સમતલ બિંદુ મળે. સમજ છે અહીંયા? ધ્યાન રાખજો, આ સમજ આપણે આ સ્વાધ્યાય 3.1 માં ખૂબ જ ઉપયોગી બનશે કે કોઈ પણ બિંદુનો x યામ એ તેનું y અક્ષ પરથી, કયા અક્ષ પરથી? y અક્ષથી x અક્ષની દિશામાં માપેલ લંબ અંતર છે. એટલે અહીંયા કોઈ પણ બિંદુ x યામ એટલે કોઈ પણ બિંદુનો x યામ એટલે a નો x યામ એ y અક્ષથી એટલે y અક્ષથી કેટલા અંતરે? y અક્ષની દિશામાં માપેલ લંબ અંતર છે. એટલે y દિશામાં માપેલું શું છે? લંબ અંતર છે. જો અંતર x અક્ષની ધન દિશામાં હોય, એટલે સંખ્યા રેખા પર આપણે જાણીએ છીએ કે 0 ની જમણી બાજુ ધન સંખ્યાઓ આવે અને 0 ની ડાબી બાજુ એ શું આવે? ઋણ સંખ્યાઓ. એટલે ધન બાજુ હોય, x ની કેવી બાજુ હોય? x એમ ધન દિશામાં માપવામાં આવે તો તેનો x એમ શું રહે છે? ધન જ રહે છે. આ કઈ બાજુ માપ્યું આપણે? ધન બાજુ. જો આ બાજુ માપ્યું હોય અંતર તો એ કેવું મળે? ઋણ મળે. તો ધન હોય છે. અને જો અંતર x અક્ષ ની ઋણ દિશામાં માપવામાં આવે એટલે આ બાજુની બાજુમાં માપવામાં આવે એટલે ડાબી બાજુ 0 ની તો માપવામાં આવે તો તેનો x યામ ઋણ હોય છે. જો અહીંયા બિંદુ લેવાનું થાય, અહીંયા આપણે આ બિંદુ, તો અહીંયા આપણને બિંદુ -a અને શું મળે? b. શું મળશે? કેમ કે y યામ બાજુ x યામ શું મળ્યો? ઋણ મળે. કેવો મળે? ઋણ મળે. તો તેનો x યામ ઋણ હોય છે. આ જ રીતે y અક્ષ માટે પણ હોય છે. આ જ રીતે જો y અક્ષ માટે હોય તો અહીંયા શું આવે કે કોઈ પણ બિંદુનો y આમ એ તેનું x અક્ષથી, કયા અક્ષથી? x અક્ષથી y અક્ષની દિશામાં માપેલ લંબ અંતર છે. જો અંતર y અક્ષની ધન દિશામાં હોય, કઈ દિશામાં હોય? ધન દિશામાં છે. y અક્ષની ધન દિશામાં, y અક્ષની કઈ બાજુની? ઉપરની બાજુ. એટલે ધન દિશામાં હોય આવે તો તેનો y યામ ધન હોય. એટલે y યામ અહીંયા ધન આવ્યો. અને જો અંતર y અક્ષની ઋણ દિશામાં માપવામાં આવે એટલે ઋણ એટલે નીચેની બાજુએ માપવામાં આવે, ધારો કે અહીંયા માપવામાં આવે તો અહીંયા a અને શું થઈ જાય? -b. એટલે ઋણ દિશામાં જો માપવામાં આવે તો y યામ માટે y યામ ઋણ હોય છે. બરાબર? તો એ જ પ્રમાણે જો અહીંયા x અક્ષ માટે માપવામાં આવે એટલે x અક્ષની ધન દિશામાં માપવામાં આવે તો x નું માપ ધન હોય અને ઋણ દિશામાં માપવામાં આવે તો x નું મૂલ્ય ઋણ હોય. એ જ રીતે y અક્ષની ધન દિશામાં માપવામાં આવે તો y નું મૂલ્ય ધન મળે અને ઋણ દિશામાં માપવામાં આવે તો y નું મૂલ્ય કેવું મળે? ઋણ મળે. કે હવે અહીંયા બિંદુઓના યામ લખતી વખતે પ્રથમ x યામ લખવામાં આવે છે અને પછી શું લખવામાં આવે છે? y યામ. એટલે જ્યારે તમે બિંદુઓ લખો તો એ બિંદુઓમાં પહેલો યામ કયો લખવાનો હોય? x અને બીજો યામ કયો લખવાનો હોય છે? y યામ લખવાનો હોય છે. ઓકે, જોઈ લો. તો હવે ચર્ચા કરીશું આપણે સ્વાધ્યાય 3.1 જે આગળ સમજ મેળવી એને આધારિત આપણે સ્વાધ્યાય 3.1 ની સમજ મેળવવાની છે. તો દરેકનું ધ્યાન ચોપડીમાં, દરેક જણ જોડે ચોપડી અવશ્ય રાખજો જોડે. પહેલો દાખલો કીધો છે કે બીજી કોઈ વ્યક્તિને તમારા અભ્યાસના ટેબલ પરના લેમ્પનું સ્થાન કેવી રીતે વર્ણવશો? તમારા અભ્યાસ પર જો ટેબલ છે, ટેબલ અભ્યાસનું ટેબલ, એના પર એક લેમ્પ પડ્યો છે.
એને સ્થાન તમારે કોઈ બીજા વ્યક્તિને કહેવાનું છે કે આનું સ્થાન આ રીતે છે. તો એક આપણે ટેબલ દોરેલું છે, જેમાં ટેબલમાં અહીંયા આપણને લેમ્પ આપેલો છે. તો આ લેમ્પનું સ્થાન તમારે એને દર્શાવવાનું છે કે કયા સ્થાન પર હશે. તો અહીંયા આપણે ટેબલ બતાવ્યું છે કે ટેબલમાં જેમાં આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે લેમ્પ એ બિંદુ છે. લેમ્પ એ શું છે? બિંદુ છે. અને ટેબલ એ શું છે? આપણા માટે સમતલ છે. એટલે આખું શું થયું આપણા માટે? સમતલ. હવે આ સમતલ જે છે એની આ જે મોટી ધાર છે, તો ટેબલની બે ધાર છે, એક મોટી ધાર જેને આપણે x અક્ષ કહીશું. એટલે મોટી ધાર શું છે? x અક્ષ. અને આ જે નાની ધાર છે ને એને આપણે શું ગણી લઈએ છીએ? y અક્ષ ગણીશું. તો ધારો કે મોટી ધારથી લેમ્પનું અંતર, એટલે મોટી ધારથી લેમ્પનું અંતર કેટલું છે? a સેન્ટીમીટર છે. એટલે જે y અક્ષને કેવી હશે? લંબ હશે. એટલે મોટી ધારથી લેમ્પનું અંતર ધારો કે a સેન્ટીમીટર છે, અને આ નાની ધારથી લેમ્પનું અંતર ધારો કે b સેન્ટીમીટર છે. b સેન્ટીમીટર અંતરે છે. તો આમ લેમ્પનું સમતલમાં સ્થાન AB થશે. શું થશે? AB. એટલે A એટલે x અક્ષ પરનું બિંદુ એટલે A, અને B એટલે y અક્ષ પરનું બિંદુ એટલે AB. લેમ્પનું સમતલમાં અંતર જણાવવું હોય તો આપણે કહી શકીએ કે AB અંતરે ટેબલ પર લેમ્પ રહેલો છે યામ સમતલ પ્રમાણે. એટલે જે ધાર છે ધારને આપણે ધારવી પડે. આ x ધાર ધારી અને આને y ધાર ધારી. તો x અક્ષથી a સેન્ટીમીટર અંતરે અને y અક્ષથી b સેન્ટીમીટર અંતરે લેમ્પનું સ્થાન દર્શાવી શકાય. આ રીતે કોઈ પણ રીતે માપ કોઈ પણ હોઈ શકે. 10 લઈ શકો, 20 લઈ શકો, 30 લઈ શકો, જે પ્રમાણે આપણે a અને b ધાર્યું છે. તો a અને b અંતરે લેમ્પનું સ્થાન હશે ટેબલ પર. આ રીતે તમારે એની સમજ આપવાની છે. દાખલા નંબર 2 માં ધ્યાન આપો, રકમ બહુ મોટી છે કે એક શહેરના બે મુખ્ય રસ્તાઓ શહેરના કેન્દ્ર આગળ એકબીજાને છેદે છે. આ બે રસ્તાઓ ઉત્તર દક્ષિણ દિશા અને પૂર્વ પશ્ચિમ દિશામાં છે. શહેરની બાકીની બધી જ શેરીઓ રસ્તાની સમાંતરે અને પરસ્પર 200 મીટર દૂર છે. દરેક દિશામાં 5 શેરીઓ છે. 1 સેમી બરાબર 200 મીટર માપ લઈ નોટબુકમાં શહેરનું આદર્શ ચિત્ર દોરો. રસ્તો શેરીને સીધી રેખા દ્વારા દર્શાવો. તમારે એક ચિત્ર બનાવવાનો છે, નકશો શહેરનો. એક દિશા બતાવવાની છે પૂર્વ પશ્ચિમ, અને એક ઉત્તર દક્ષિણ દિશાને જોડતો, એટલે અહીંયા C બિંદુ એ કેન્દ્ર થશે શહેરનું. હવે આ રસ્તા પર 200 સેન્ટીમીટર એટલે 200 મીટરે 5 શેરીઓ આવેલી છે બંને બાજુએ. આ રીતે તમારે શેરી 1, શેરી 2, શેરી 3, શેરી 4 અને શેરી 5 એ જ રીતે ઉત્તર દક્ષિણ દિશામાં દોરી તો પૂર્વ પશ્ચિમ દિશામાં પણ તમારે 5 શેરીઓ, ઉત્તર દક્ષિણ દિશામાં 5 શેરીઓ અને પૂર્વ પશ્ચિમ દિશામાં 5 શેરીઓ દોરી અને એક આદર્શ ચિત્ર બનાવવાનું છે. એટલે નકશો તૈયાર કરવાનો છે. એટલે આ રીતનો તમારે એક નકશો તૈયાર કરવાનો છે. આ રસ્તો 2 છે અને આ રસ્તો 1 છે. હવે આગળ વાંચો. તમારા નમૂનામાં શહેરમાં ઘણી બધી છેદતી શેરીઓ છે. આ છેદતી શેરીઓ એક ઉત્તર દક્ષિણ દિશામાં અને બીજી પૂર્વ પશ્ચિમ દિશામાં જતી હોય તેવી 2 શેરીઓની બનેલી છે. દરેક લંબ શેરી નીચેના અનુસંધાનમાં દર્શાવેલ છે. જો બીજી શેરી ઉત્તર દક્ષિણ દિશામાં અને 5મી શેરી પૂર્વ પશ્ચિમ દિશામાં ક્યાં મળી હોય તો આપણે તેને છેદતી શેરી 2, 5 કહીશું. આ રૂઢિ પ્રયોગનો ઉપયોગ કરી નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે. તો અહીંયા આપણે શેરીઓનું સ્થાન દર્શાવવાનું છે યામ સમતલમાં. એટલે આ 2 શેરીઓ જ્યાં એકબીજાને છેદે ને એ એમનું સ્થાન હોય યામ સમતલ પર. ધારો કે શેરી 1 આનું સ્થાન દર્શાવવું છે અહીંયા. આ સ્થાન આપણે દર્શાવવું છે અહીંયા. તો અહીંયા આપણે ગણાવી શકીએ કે શેરી 1 આ બાજુ શેરી એટલે પૂર્વ પશ્ચિમ તરફની શેરી અને ઉત્તર દક્ષિણ તરફની પહેલી શેરી જ્યાં છેદે તો આ બિંદુને આપણે કહી શકીએ 1, 1. એટલે પહેલી શેરી આ બાજુ પહેલી શેરી. હવે એ જ રીતે દક્ષિણ એટલે પૂર્વ પશ્ચિમ અને ઉત્તર દક્ષિણની 2 શેરીઓ બીજી શેરી
આ બીજી શેરી અને આ બાજુની બીજી શેરી જો અહીંયા છેદતી હોય તો આ બિંદુનું સ્થાન આપણે આપી શકીએ 2 2. એટલે આમાં જ્યાં કોઈ પણ શેરી જ્યાં છેદતી હોય બે એકબીજાને ત્યાં તેનું સ્થાન આપી શકાય. ધારો કે આનું મારે સ્થાન આપવું છે આ શેરીનું, તો અહીંયા જોવાનું કે ઉત્તર દક્ષિણની જે શેરી છે એ ઉત્તર દક્ષિણની શેરી કઈ છે 4 અને દક્ષિણ પૂર્વ પશ્ચિમની શેરી કઈ છે 1. તો આનું સ્થાન આપણે આપવું હોય તો 1 અને કેટલું આપી શકાશે 4. તો આ રીતે તમે શહેરના કોઈ પણ શેરીનું નામ આપી શકો છો. એ જ પ્રમાણે આપણને કીધું છે કે દક્ષિણ કઈ કીધી છે આપણને બીજી શેરી કીધું છે કે જો બીજી શેરી ઉત્તર દક્ષિણ તરફ છે, આ બીજી શેરી ઉત્તર દક્ષિણ અને પાંચમી શેરી પૂર્વ પશ્ચિમ વાળી તેનું સ્થાનાભિગ કરીએ નામાભિગ તો એ કેટલું મળશે 2 અને 5. એટલે એ શેરીનું સ્થાન આપણને 2 અને 5 આપેલું છે. આમ કોઈ પણ જગ્યાએ તમે નામ આપી શકો છો એટલે બિંદુ દર્શાવી શકાય છે. હવે આના પરથી તમારે બે પ્રશ્નોના જવાબ આપવાના છે કે કેટલી છેદતી શેરીઓનું નામાભિધાન એટલે નામાનીકરણ 4 3 તરીકે થઈ શકે. તો આપણે આગળ થિયરીમાં વાત કરી હતી કે કોઈ પણ ક્રમયુક્ત જોડને સમતલ બિંદુમાં દર્શાવવા માટે અનન્ય સમતલ બિંદુ હોય છે. અનન્ય એટલે એક અને માત્ર એક જ. તો અહીંયા આપણને ક્રમયુક્ત જોડ આપી છે 4 અને 3 એટલે પૂર્વ પશ્ચિમ દિશામાં ચોથી શેરી અને ઉત્તર દક્ષિણ દિશામાં ત્રીજી શેરી એટલે 4 3 નો નામાભિકરણ કરીએ તો એક અને માત્ર એક જ. આના સિવાય તમને કોઈ પણ શેરી 4 3 નામે મળશે નહીં. આપણે વાત કરી હતી કે કોઈ પણ ક્રમયુક્ત બિંદુને જો સમતલમાં દર્શાવવામાં આવે તો એને અનન્ય સમતલ બિંદુ મળે છે. અનન્ય એટલે એક અને માત્ર એક જ બિંદુ મળે છે. તો અહીંયા લખવાનું કે છેદતી શેરીઓ પૈકી એક અને માત્ર એક જ શેરીનું નામાભિધાન 4 3 તરીકે થઈ શકે. એ જ રીતે બીજું કીધું છે આપણને, એ જ રીતે કીધું છે કે કેટલી છેદતી શેરીનું નામાભિધાન 3 4 તરીકે થઈ શકે. તો 3 4 તરીકે તો એ પણ કેટલી વખત એ થવાનું પણ એ પણ તો 3 અને 4 એટલે ત્રીજી લાઈન એટલે પૂર્વ પશ્ચિમની ત્રીજી શેરી અને ઉત્તર દક્ષિણની ચોથી શેરી નો નામાભિધાન કેટલી રીતે થઈ શકશે એક અને માત્ર એક જ રીતે. તો અહીંયા છેદતી શેરીઓ પૈકી એક અને માત્ર એક જ શેરીનું નામાભિધાન 3 અને 4 તરીકે થઈ શકે છે. એટલે સમતલમાંના કોઈ પણ ક્રમયુક્ત બિંદુને અનન્ય રીતે જ દર્શાવવામાં આવે છે. એટલે એક અને માત્ર એક જ રીતે તમે એને દર્શાવી શકો છો. ઓકે, તો આ થયું આપણા માટે સ્વાધ્યાય 3.1. જોઈ લો.